મોડેલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં તેના પ્રેમીનું જ નામ બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં સારોલીના કુંભારિયાની સારથી રેસિડેન્સીમાં મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં પ્રેમી અનુરાગ ઉર્ફે અંજની કુમાર શ્રવણ કુમાર જયસ્વાલની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતના અમાનુષી અત્યાચાર અને બ્લેકમેલિંગથી કંટાળી મોડલની આત્મહત્યા કરવા મજબૂર બની હોવાનું 18 સપ્ટેમ્બર 2025 સામે આવ્યું હતું. સંબંધ તોડી નાખવા બદલ આરોપી મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હાથ ઉપર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા. સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ત્યારે સારોલી પોલીસે 4 મહિને આરોપીને ઝડપી પાડ્યો હતો. મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રહેતી 19 વર્ષીય મોડલ સુખપ્રીત કૌર એપ્રિલના એન્ડમાં સુરત આવી હતી. સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલા કુંભારિયા ગામના સારથી કોમ્પ્લેક્સના એક રૂમમાં પોતાની 3 બહેનપણીઓ સાથે રહેતી હતી. તો સુરતમાં મોડેલિંગ કામ અર્થે આવેલી સુખપ્રીત કૌરે ગત 2 મે 2025ના રોજ ઘરમાં એકલી હતી તે દરમિયાન પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોતાની બહેનપણીઓ જ્યારે રૂમ ઉપર આવી ત્યારે સુખપ્રીતે દરવાજો નહીં ખોલતા તેમણે પાડોશીઓને બોલાવી દરવાજો તોડ્યો હતો. દરમિયાન સુખપ્રીત લટકતી હાલતમાં જોવા મળી હતી. તો મૃતકના પિતા લખવિંદરસિંહ બલવંતસિંહે અંતિમ ક્રિયા માટે સુખપ્રીત કૌરની ડેડ બોડી અને ફ્લેટમાં રહેલો તેનો સામાન વતન મધ્યપ્રદેશ લઈ ગયા હતા. જ્યાં અંતિમ ક્રિયા સહિતની વિધિ આટોપ્યા બાદ તેણીનો સામાન ચેક કર્યો હતો. તો બેગમાંથી સુખપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી. પોલીસ અધિક્ષક ગુજરાતને સંબોધી અને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત સામે ગંભીર આરોપો મૂક્યા હતા. જેમાં મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરવા ઉપરાંત હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ આપ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે બ્લેકમેલિંગ પણ કરવામાં આવતું હતું. અરજી પિતાએ સારોલી પોલીસને સોંપી હતી અને પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હતી. જો કે તે પોલીસ સુધી પહોંચી ન હતી. આમ લિવ ઇનમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના માનસિક શારીરિક અત્યાચાર બ્લેકમેલિંગથી કંટાળી મોડેલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો. તો સારોલી પોલીસે સુખપ્રીત કૌરના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. જેની 17 સપ્ટેમ્બર 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ અનુરાગ નામના એક વ્યક્તિ કે જે સુખપ્રીત કૌરનો પ્રેમી છે તેની પણ સંડોવણી હોવાનું પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તો સારોલી પોલીસ દ્વારા આરોપી મહેન્દ્ર અને પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન સુખપ્રીત કૌરે મરતા પહેલા એક કોન્ફરન્સ કોલમાં વાત કરી હતી. તેની માહિતી સામે આવી હતી. જેમાં મહેન્દ્ર રાજપૂત અને અનુરાગ જયસ્વાલ બંને કોન્ફરન્સ કોલમાં સુખપ્રીત સાથે વાત કરી રહ્યા હતા. અનુરાગે ખૂબ જ ખરાબ અને અપશબ્દો કહી શકાય તેવી ભાષામાં સુખપ્રીત સાથે વાત કરી હતી. સુખપ્રીત અને અનુરાગ વચ્ચે પ્રેમ સંબંધ ઘણા સમયથી હતો, જે હાલ મધ્યપ્રદેશની કોલેજમાં B.Pharmનો અભ્યાસ કરી રહ્યો છે. મોડેલિંગ કરતી સુખપ્રીત અલગ અલગ જગ્યાઓ પર મોડેલિંગ કરવા જતી હોવાથી મહેન્દ્ર રાજપૂતના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ સુરત આવતા તેની સાથે થોડો સમય લિવ ઇનમાં રહી હતી. જે અંગે અનુરાગને પણ જાણ થઈ ગઈ હતી, જેથી તે તેની સાથે ઝઘડા કરતો હતો. સુખપ્રીતે મહેન્દ્ર સાથે સંબંધ તોડી નાખવાની વાત કરતા તેણે તેના ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. એક તરફ પ્રેમી અનુરાગ અપશબ્દો સહિત નાનાથી માનસિક ત્રાસ આપતો હતો અને બીજી તરફ લિવ ઇનમાં રહેતો મહેન્દ્ર પણ અત્યાચાર ગુજારતો હોવાથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર વિગતો બહાર આવતા સારોલી પોલીસ મધ્યપ્રદેશ પહોંચી હતી અને અનુરાગ જયસ્વાલની ધરપકડ કરી સુરત લાવી છે. સુખપ્રીતના પરિવારજનો દ્વારા મહેન્દ્ર અને અનુરાગ બંને વિરુદ્ધ પહેલાથી જ આક્ષેપો કર્યા હતા. હાલ સારોલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ